નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો નવા વર્ષે ઇસરોએ લોન્ચ કર્યું સેટેલાઇટ। ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે। અવકાશ એજન્સીએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સરે પોલારીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે। આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશના લોકોને નવા વર્ષની ભેટ। એક મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। જોકે ભાવમાં ઘટાડો નજીવો છે। આખા મહિનાની ગણતરી કરીએ તો 39 રૂપિયાથી ઘટીને 44 રૂપિયા ઘટાડો થયો છે। બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ઘટાડો 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ મહિનામાં બેંક 16 દિવસ માટે બંધ। મિત્રો, આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે। વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે। મકર સંક્રાંતિથી પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોને કારણે બેંકો બંધ રહેશે। 16 દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ રજાઓ છે। 9 દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય। આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તેને જલ્દી એટલે કે વહેલી તકે પૂરું કરી લો। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાખો ખેડૂતોનો થશે હવે ફાયદો। ખેડૂતોને માટે સારા સમાચાર મળ્યા છે। હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીઓમાં પહેલા કરતાં 40% વધુ સબસિડી મળશે। હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળવાની છે। એટલે કે મિત્રો, ખેડૂતોને એક બોરીમાં 500 રૂપિયાનો નફો મળતો હતો તો હવે તેમાં 1200 રૂપિયાનો નફો થશે। એટલે કે મિત્રો, 24ની કિંમતની બેગ 1200 રૂપિયામાં મળશે। આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થશે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઘરે ઘરે લાગશે જ સ્માર્ટ મીટર। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે। મિત્રો, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાનો આદેશ અપાયા છે। મિત્રો, સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી। દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયા સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરક કંપનીઓને ચૂકવણું કરશે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલની ભેટ। ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા કરવા પડશે નહીં। મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો। મિત્રો, સરકાર એનએફએસએ રેશન કાર્ડ આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 2 લાખ કરવાનો વિચાર કરી રહી છે। મિત્રો, હાલ આવક મર્યાદા 1 લાખ રૂપિયાની છે। સરકારના આ આવક મર્યાદા વધારાના નિર્ણય બાદ રેશન કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થવાનો છે અને મિત્રો, જે ખેડૂત લાભાર્થી છે તેમને પણ રેશન કાર્ડ આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ લંબાવવામાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોલાર પેનલ લગાવવા 90%ની સબસિડી। ધીરે ધીરે સોલાર એનર્જીની બોલબાલા વધી રહી છે। ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થઈ ગયા છે। આ માટે સરકારની વિવિધ યોજનાઓ પણ અમલમાં આવી છે। સોલાર પંપથી ખેડૂતો ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે। મિત્રો, આ સોલાર પંપ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે। સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે। સોલાર પંપની કિંમત વિશે વાત કરીએ તો તે ખેતીમાં સિંચાઈના જરૂરિયાતો, ખેતરમાં જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે। આ યોજનામાં કુસુમ યોજના મહત્વની છે અને આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 60% સુધીની સબસિડી આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે। આ યોજના હેઠળ મોદી સરકાર દર વર્ષે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે કુલ 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને ખાતામાં કુલ 15 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળે છે
તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના ખાસ કરીને ગરીબ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો પરિવાર યોજના હેઠળ મળેલી રકમનો ઉપયોગ ખેતીની સાથે તેમના જરૂરી ખર્ચાઓનો પહોંચી વળવા માટે કરી શકે છે. આ યોજનાનો લાભ વ્યક્તિગતને બદલે સમગ્ર ખેડૂત પરિવારને મળે છે. આવી સ્થિતિમાં એક જમીન પર એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને યોજનાનો લાભ મળે છે. જ્યારે સરકારી નોકરી કરનાર વ્યક્તિ, ઈએફઓના સભ્ય, 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મેળવનાર વ્યક્તિ, એમપી, એમએલએ વગેરે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. મિત્રો, 16મા હપ્તાના પૈસા ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ 15મા હપ્તાના પૈસા મળ્યા બાદ લોકો યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્કીમનો આગામી હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ કરવામાં આવશે. જોકે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ સરકારે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જો તમે ઈ-કેવાયસી કરીને જમીનની ચકાસણી નહીં કરો તો તમને આગામી હપ્તાના પૈસા મળશે નહીં. ઈ-કેવાયસી માટે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આગળ જમણી બાજુએ ઈ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરો. આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો. પછી આધાર સાથે લિંક થયેલ રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો. જે મિત્રો ઓટીપી આવે તેને દાખલ કરી દો એટલે તમારો ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે. મિત્રો, ઈ-કેવાયસી પૂર્ણ થયા બાદ તમને આગામી 16મો હપ્તો તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ થવાનો છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.